જો અત્યારે સવારના 8:15 થયા છે ને દુર્વા જો પોતું મારવા માંડી છે જો આમ જો કેવું પોતું મારે આ નાની નાની છોકરીના હાથમાં પોતું કેવું શોભે જો જો એ મમ્મા મારતી હોય ને એમ જ મારે પોળું રાખી જો અને અહીંયા જો આ ગટું જોવે ચોકરિયા જો જોયું આ સાહેબ હા હે હા હાલો મારવા માંડો પોતું હાલો જો કેવી દીકરી પોતું મારે જોયું આવી દીકરી હોય કોઈને મારવા માંડે હાલો મારો દીકરો હો અને બા સુધી પહોંચાડીએ જા જો એના હાથમાં શોભે છે કેવું અને એમાં માધુલાલ તોફાન કરે છે જો બે જશે સાહેબને તો જોઈએ જો આમ જોઈ મોઢા માથ નાખીને છે કટો એ ભાઈ જો દુર્વા અહીં છેક પહોંચી ગઈ જો મારો દીકરો કામ કરે બહુ એમ તો બધું કામ કરવું હોય એને કા જો અત્યારે બપોર પછીના 4:30 વાગ્યા છે ને દુર્વા હજી આરામમાં છે જો કેવી હોતી જો માધુ ક્યારનો ઉઠીને તોફાન કરે છે આમ જો બાન દાદા ને બધા ઉઠ્યા છે હજી અને અહીંયા માધુ આ દીદી જો દુવા નીંદર ચડી ગઈ હરખાઈ નહીં અમે ગયા હતા બહાર જમવા એટલે થાકી ગયા છે કાદુર એવું થયું છે ને એંદુર દુર્વાઈ હોતી છે માધવ ગટુ આકી દાદા બોલાવે માધુ દાદા બોલાવે જા એ મારી દાદા અહીં પધાર ચૂકે દાદા પટો લઈને આવ્યા માધુને બાંધવા એને એવું નહીં શીખવાડતા હો નગર એવું જ કરશે બસ જોઈશે અમને ઠેક ઓલા પણ પટો બાંધ દે દૂરવાને એમ બાંધે મિલેટરી અને અહીંયા મમ્મી શરબત લઈને પધાર ચૂકે હે મમ્મી નજી ઝોલા આવે છે એ મમ્મી ઝોલા આવે છે થાકી ગયા અમે આજ હાવ 2 વાગે તો જમીન નવરા થયા 2 વાગે જમવાનો વારો આવ્યો એ માધવ કે મતવાલા માધવ અહીંયા ત્યાં કોઈ હતું ને ઘડીએ ગ્રીલે જઈને એમ કે બા પાછો બંધ થઈ જાય થોડીક વાર થાય ને કે બા તો એમાં હું એ કાંઈ ન થાય કા ભાઈ હા કાંઈ નહીં એમ ગટુ ક્યાં જમવા ગયો તો પણ હું ખબર લાવો દુર્વાબેન ઉઠી જાવ ને હવે દુર્વાબેન દુર્વાને એમ કહો ને દુર્વા સાઈથી હોઈ જાય જોશે ગાંડી અને અહીંયા જો મિલિટરી તૈયાર થઈ રહ્યા છે ભાઈ એ મિલિટરી ગટુ આમ જો દાદા પટો પહેરાવી દીધો માધવ એ ગટવા આંજો એલા એ ગટવા એ હું ખબર પપ્પા ચાંદલો એને ચાંદલો એટલો ગમે ને એ દુર્વા આપણે કેરીને ખોખાને માથે બેસી જાય બે બી ભરાઈ દો લોક જા દાંત નો કાઢ હે જો અમાર માધવ છે ને એનું જ આખશે હવે દાદાને કે દાદા કાઢી દો ઓકે દાદા તમે નાખી દો એ નહીં આ બોક્સ હું અહીં નાખું છું ને એટલે એ નાખું ક્યાં જાવ બોટલ લઈને આમ જો આ બાજુ આય
કેરીનું બોક્સ પડ્યું છે ને એની ઉપર ચડીને ઉપરથી બોટલ લઈ લીધી ને ભૂ ભરવાનું માગે છે અને જો બોટલમાં ભૂ પીવાનું છે એને બહુ મજા આવે બોટલમાં ભૂ પીવાનું અને દુર્વા ઊભી છે આંજો શું છે તો જો હમણાં માગશે ભર દે દુરું થોડુંક એવું જ ભર દેજો બટું આંજો એ માધવા આ ગંડે આંજે ખોખા રાખે મેં તો દાંત કાઢતો ખોટે ખોટા દાંત કાઢે જો પીવાનું ચાલુ કર્યું છે એલા હા માં તો બોટલથી પાણી પીતા શીખી ગયો છો એટલો એ દજા દુર્વાને છે ને જો કેરી ખાવી છે હું કેરી સુધારી દઉં અને માધવ જો બહુ તોફાન કરે જો માધવ અહીંયા આવો હાલો અમારા બેન છે ને બપોર પછી ઉઠીને કેરી જ ખાવાની વાત હોય જો માધવ તો ઓલું ડીટીયું ખડી ગયું તો ડીટીયું નાખીશ પાછું જોજી છે ગટી હાલો આવો આવો અહીંયા હાલો હાલો માધવને દુર્વાને કેરી ખાવી છે કેરી સુધારી દો હાલો આવી જાઓ માધવે આજ પહેલી વાર કેરી ખાધી આમ એ ખાય જ નહીં જો અને અમારા દીદી માધુ મીઠી લાગે ભાઈ મીઠી લાગે હા પાડે છે નગર છે ને કોઈ દિવસ ન ખાય અત્યારે દુર્વા ખાવા બેઠી છે ને એટલે એને પેલા 2-3 વાર ચીજ લીધીને મૂકી દીધી ને હવે એ એક ચીજ જો હજી પાછી મૂકી જોઈએ ખાધીશ કેટલી થોડી કેવી જો માધુ ન ભાવ્યું જો કેવું લાગે છે ખાતું કેવું લાગે છે ખાતું દુરુનું તો બહુ એટલે બહુ ભાવે કાદુર એને ઉઠીને કેરી ખાવી જ પડે જો હું ખાઉં છું મસ્ત મજાની સિંગ ગટું સિંગ ખાવી છે નહીં બસ હવે કેરી શીરમાં બટકા ભલા લાગે છે દૂર બધાને કે હાલો કેરી ખાવા ખાજે મત દીકો જો બીજી ખાઈ લીધી છો ભાઈ તને માધુ જોજી કેટલી વાર મૂકશે લે હેવો જોઈજે પાછો લે હેવો જોઈજો જો હા ના આમાં નાખતો દીદી મૂકીને આમાં મૂક દે બસ તારી સીલ લઈ લે હો તારી સીલ ક્યાં હતી ક્યાં ચડી ગઈ છે અહીંથી ઉપર ચડીશું છે કેવું ત્યાં બી ગઈ છે અમારા બધા ખતરો કા ખિલાડી છે ભાઈ ખતરો કા ખિલાડી છે ખતરો કા ખિલાડી હું દાંત કેવા આવે ખતરો કા ખિલાડી છે ખતરો કા ખિલાડી છે જોયું અહીંયા બેડની પાળી છે ને એની ઉપર ચડી ગઈ માધવે આ હેસ્પ્રી પડી હતી ને એમાંથી આ બે ડટ્યું કાઢ નહીં હજી એમ લેવી છે હા એમાં આ પાછું ચાલુ કર્યું છું હા એમાં લાવો નાખ દો લાવો આમ જો આમાં નાખ દે એમ કે છો આ કોને ખાધી નાખી આંજો ઘટો હાલ નાખી દે મત હે એમાં
લાવો નાખ દો લાવો એ નાખે જો એમાં ન હોય બેટા આ બાજુ હોય અહીંયા અહીંયા આમાં નાખ જો નખાઈ ગઈ લાવો બીજામાં નાખ દો લાવો એ છે ને આવું બહુ કામ ગમે સ્પ્રેના ટટી હોય ને કાઢી નાખવાનું થઈ ગઈ રેડી થઈને કમ્પ્લીટ આ દીદી છે ને મોટા દીદી ભાઈને ખીજાઈશ હો કોઈનું માને નહીં દી કાદુરું હા એને બધું જોઈએ એટલે જોઈએ જ કા કોઈ ન થાય દુરુ માધુ માધુ લાવો એ દુરું દુરું એમ કરમાં જો આ દીદી છે ને આજ માધુને બહુ ખીજાણી હો માધુના રિએક્શન જોજો હમણાં બહુ ખીજાણા ને દીદી માધવ બધા તો ક્યાં ઘૂમ કરશો હજુ આ વાડીએ જવા તૈયાર થઈ ગયા છો અહીંયા જો જોજો હમણાં ગટું કર્યો હાલો આ બાજુ રહ્યો બે દૂરું એ દૂરું તને કહો હાલો દૂરવા બે જાઓ હા જો માધવ જોવે છો મને કેમ ન બેસે હાલો માધવ તારે જવું છે ને જો અમે વાડીએ જાય છે રસ્તામાં છે ને મસ્તીનો પવન આવે ઠંડો ઠંડો નાઈ ગટું બેહી ગયો છે અહીંયા જો દૂરું દેખાય જો દેખાય હા વાડીમાં એન્ટર થઈ ગયા છે ઘૂમ માથો તો ભાગ્યો આમ જો આપણે આમ મસ્તીના થઈ ગયા હો કોળાઈ ગયા આમ જો ભાઈ ભૂ જોઈ ગયો છો એટલે કે ભૂ હાલો આવી જાઓ ગાતો અહીં જો દુર્વા દાદાના ખોળામાં બેસી ગઈ છે જો અને માધવ આતે હોવે માધવ દૂધની બેની તે તો આપણી મસ્ત રીંગણીમાં મસ્ત રીંગણા આવ્યા છે ના જો દૂરું હાલો આપણે જો અહીંયા મસ્તીની ડુંગળી ઉપાડી છે જો આપણે આંબા કોળાઈ ગયા છે મસ્ત મજાના આ વખતે બહુ કેરી ન આવી જો અહીંયા આપણી આ ડુંગળી ઉપડી ગઈ છે માધુ આ શું છે એ દાણા નથી ડુંગળી છે ડુંગળી જો આપણો ગુવાર મસ્ત દેશી ગુવાર છે ઉનાળુ ગુવાર કહેવાય અને જો આવા બી વાળો હોય આ બહુ થાય અને મારા માધવ જો માધવ છે ને બહુ ભાગે હાલ થોડો રહેશે હવે આ જો આ પૂરો થવા આવ્યો ને ત્યાં બીજો ગુવાર વવાઈ ગયો છે જો આ ગુવાર નાનો એમાંય ગુવાર આવવા માંડ્યો જો ચોળી ગુવાર ઓલી સાઈડ છે ભીંડો અહીંયા જો ચોળિયા બહુ હમણાં તાપ પડ્યો ને એટલે ચોળી બધી બળવા માંડી જો પાંદડા બળી ગયા હાલો આ જો ડુંગળી ઉપાડી નાખીશ મસ્ત ગાંઠિયા છે ડુંગળીના અહીંયા હું માધવ બે અહીંથી બહાર નીકળી જાય અને અહીંયા છે દુર્વા કંઈક વિચારી રહી છે પાણી છે એટલે
પાણી પાયું છે દૂર ને ગારો હોય બધું ગુવારને ને પાણી પાયું છે એટલે પાણી ભર્યું હોય ને શરબતની લીંબુડી જો રોપડોલાની કલમની વાવી ત્યાં આવડી થઈ અને આ છે સાદી લીંબુડી માધો દોરો 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 એ દોરો હાલો આપણે ઓલી વાડીએ જાય હાલો ચલો 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 હા ઓ માય ગોડ લસણપટ્ટી ખાય તો પડી જાય જો આ છે ને આ આંબો ગોઠલાનો વાવ્યો તો એમાં કલમ વાળીશ તો કેવડો મોટો થઈ ગયો અહીંયા છે આ ગુંદો અહીંયા છે આ સરગવો આ સરગવો બહુ મીઠો છે જો આની સીંગું જો કેવી મોટી મોટી છે દુર્વા આમ જો એ દુર્વા આમ જો ચીકુડીએ ચડી ગઈ હો દુર્વા જો ચડીને ઉપર જો માધવભાઈ પાંદ રાખે છે ઊભી રહી જાય ઓટો દુર્વા ત્યાંથી પડી જતી ને આમ જો દુર્વા ત્યાં ચડી ગઈ છે એલા હા આ છોકલું ઝાલવે ચાલી ગયો એ આ છોકલું ઝાલવે ચાલી ગયો હાલ આપણે છે ને અહીંયા મસ્ત મજાનો ખાટલો છે અને આપણે અહીંયા બેસી જઈએ ઓ લે જો માધુ મારે ભાગવા વાળી ક્યાં જાય માધુ હાંજો લેતી તું નકર હોયો જાય દોડ 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 જલ્દી હે આ જો લીંબુની કોથળી ભરી છે ને એમ કે મમ શું છે આમ બતાવી દો મને મમ જો મસ્ત તાજા તાજા આપણી વાડીના લીંબુ છે જો દાદા પગ ધોવા બે ગયા છે અને માથું આમ જો ચડી ગયો જો આમ જો 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 આમ જો આમ જો માથું ચબક ચબક કરે છે એ જો દૂરો આમ જો ઉપડો આમ જો ક્યાં જાય ગાડીએ જાય હોય એ આવ્યો ગટુ આવ્યો ગટુ એ ગટુ આય નહીં આમ જો ના પડે છો પપી થઈ જાય બટુ જો તો ક્યાં ગલી ગયો છો ડોસી હાલે એ આ બે ડોસી હાલે પોલો હોતે ને ડોસી હાલી તો ભાગવા વાળી આમ જો હાલી આમ જો હાલી એ માધો ડોસી કેમ હાલે માધો ડોસી કેમ હાલે આંસો માધો હાલે માધો ડોસી કેમ હાલે એ વાકી એ ડોસી પડી ગઈ આ ડોસી પડી ગઈ ઊભો કરી દે પડી ગયો હજી ઊભો કરી દે ઊભો ન કરો દે હાલો ઊભા થઈ જાઓ વપ થઈ ગયું હાલવા દે હાલો ડોસી હાલો વાકી હાલો જો વાકે હાલો